આંદોલન તોડવાના પુરાવા છે મારી પાસે કે નિલેશભાઈ આંદોલન તોડવા માંગતા તેવા પુરાવા આપું. હું ચારણ શું ઘડ્યું છું, હું બોલુમાં કઈ શબ્દોમાં ફેર ન હોય એ પુરાવા આપું. મેં રાખી મૂક્યા હતા. મને ખબર હતી મેં જે ઓડિયો મૂક્યો છે એના પછી આવું બધું થાય છે. અમે ઘડવી છીએ, અમને આગળની ખબર પડે કે આવું આવું થવાનું છે. અમને અમારી માતાજી અમને ધ્યાન અપાવતું હોય કે આવું થવાનું છે. એટલે આપ સૌને વિનંતી ફરી વાર કરું છું, નિલેશભાઈના સમાજને, કે મને મારી પાસે એકવાર આવી અને જોઈ જાઓ મારા પુરાવા. આ પુરાવા મારે બહાર પાડવા નથી. હું કોઈ સમાજને બદનામ કરવા માગતો નથી. મને જોયું જેતપુર અદ્ભુત ગામ છે જેને મને પ્રેમ આપ્યો. જેતપુરની છાવણીમાં જે અદ્ભુત ઉપવાસ કર્યા છે, એક ભૂલ થઈ મારી, પણ હું નિલેશભાઈને કહેતો હતો. ઉપવાસમાં બેઠીને નથી કહેતો, એ છે મારી ભૂલ, હું કબૂલું છું. ઉપવાસી પણ બરોબર છે, છાવણી પણ બરોબર છે, જેતપુરના વ્યક્તિ પણ બરોબર છે, સમિતિ પણ બરોબર છે. બધા વ્યક્તિ સારા છે. અહીંયા એક જ વ્યક્તિ ખરાબ હતો, એને મેં ખુલ્લો પાડ્યો. તમારે મને ધન્યવાદ આપવાનો હોય કે ગાબા તમે ન આવ્યા હોત તો આનો મોટો સોદો થઈ જાત, અમને ખબર પડે જ નહીં. અને છેલ્લે ખબર પડે તો આખો સમાજ, આખો ખેડૂત આંદોલન બધું બદનામ થવાની શક્યતા હતી. એ મેં નથી થવા દીધી. આપ સૌને વિનંતી કરું છું અને મારા વિરોધીને ખાસ વિનંતી, હવે પછી આજથી તમારો સમય ખરાબ આવે છે. જેટલું તમારા ઘરમાં જ્યાં નુકસાન થાય, માનજો કે મારી દીકરીનો શ્રાપ તમારા સુધી પહોંચી ગયો છે. આંદોલન ચાલે છે તો અલગ છે, મારા ઘરમાં અત્યારે ઉપવાસ ચાલી રહ્યા છે. મારી દીકરી પોતાના બાપને બદનામ નહીં થવા દેવા માટેથી ઉપવાસ માથે બેઠી છે મારી દીકરી. ને સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે જે મારા પપ્પાના વિરોધી મારા પપ્પાને બદનામ કરવાની કોશિશ કરતા હશે, મારા પપ્પા સત્ય હશે તો જાણ્યા જોયા વિના આજથી આ તમારો સમય ખરાબ શરૂ થઈ ગયો. તમારા સમયમાં દુઃખ સિવાય કંઈ નહીં આવે. આવું મારી દીકરીનું કહેવું છે. આપ ચાણ તમે મને બિલકુલ નોર્મલ લેશો નહીં. મારી માથે એવી ભગવતી મારી પાછળ કામ કરે છે. ચાણના શબ્દો, ઘડીના શબ્દો કોઈથી ખોટા ન પડે. ઘડીના શબ્દ બ્રહ્મ છે અને ઘડી જ્યારે સત્ય માથે ચાલે એટલે સાચું પડે. આપ સૌને વિનંતી કરું છું, આમાં કંઈ ફેરફાર થાય છે નહીં. જે મારી દીકરીના શબ્દ નીકળ્યા છે એ શબ્દ તમારા સુધી પહોંચી જાય છે, વિરોધી શોધી. પછી ફેક આઈડીવાળા હોય તો ભલે, પણ જેને મને બદનામ કરવાની કોશિશ કરી છે, જાણ્યા જોયા વિના એને મારી દીકરીના શ્રાપ લાગુ પડી જાય છે. કારણ કે સત્ય માટે આવ્યો હતો, હું તો મરવા માટે તૈયાર છું. ક્યાંય પણ મને ખોટો સાબિત કરવો એટલે મૃત્યુ, તૈયાર છું. પણ મારી માતાજી મારું ધ્યાન રાખી બેઠી છે, મને બદનામી નહીં આવવા દે. થોડી ઘણી બદનામી આવી, આક્ષેપો થયા છે મારી માથે, એનું મને બહુ દુઃખ થયું. એટલા માટે કે સારું કામ લઈને નીકળો અને મને બદનામી મળી. મેં તો કંઈ કર્યું, મેં તો તમારો ડાયરો કર્યો છે. તમારી વાત મેં સરકાર સુધી પહોંચાડી છે. હું ખેડૂતો માટે આવ્યો છું. આ એક સમાજ માટે હું નથી આવ્યો, બધા સમાજ મારી સાથે છે. એનું કારણ શું છે? બધા ખેડૂત છે. મને દરબારોના ફોન આવ્યા છે, ગણેશિયા સમાજના, કાળિયા સમાજના ફોન આવ્યા છે, મને કાઠી સમાજના ફોન આવ્યા છે, આર્ય સમાજના ફોન આવ્યા છે, પટેલ સમાજના ફોન આવ્યા છે, બ્રાહ્મણ, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, હરેક સમાજ, ઠાકોર સમાજ, કોળી સમાજ, હરેક સમાજના ફોન આવ્યા છે. ગુબા અમે તમારી સાથે છીએ. શું કરવા આવ્યા છે ફોન? આ બધાએ તમામ સમાજના, બ્રાહ્મણથી લઈ, સાધુથી લઈ, દરજીથી લઈ હર એક સમાજના ફોન મને આવ્યા છે. અમારા સમાજના, ગઢવી સમાજના તો આવે જ તે, ચારણ સમાજના, એ શું લેવા? એટલા બધા સમાજના ફોન મને શું લેવા આવ્યા? એક સમાજનું આ લડાઈ નથી, એટલા માટે ખેડૂતોની લડાઈ છે. એમાં હું ઉતરો છું. એટલા બધા મારી સાથે છે તમામ ખેડૂતો, કે આ બધા માટે લડે છે, એક સમાજ માટે નહીં. એટલે મને બદનામ કરવાની કોશિશ કરશો નહીં. મારી પાસે પુરાવા છે, હું આપવા તૈયાર છું. હું મીડિયાને પણ અત્યારે નહીં આપું, તમારી વાત જોઈ રહ્યો છું. નિલેશભાઈ જે કીધું છે ને એના સમાજને આખા ભાગ ખરાબ છે, એટલા માટે હું એના સમાજની વાત જોઉં છું. એના સમાજમાંથી સારા માણસો, સત્ય માણસો મારી પાસે આવે એવી હું વિનંતી કરું છું. એના સમાજને હું ઓળખું છું, બહુ સારો સમાજ છે, કોઈથી કોઈનું ખોટું કરે એવો સમાજ છે નહીં. એ પણ મને ખબર છે, મારા મિત્રો છે. મેં એના પ્રોગ્રામ કર્યા છે. બધાએ પ્રોગ્રામમાં મને માયગા પૈસા આપ્યા છે લોકોએ. હું કોઈ ગઢવી કોઈ ખોટું ન બોલી શકે. હું કોઈ સમાજને બદનામ ન કરું. મારો એક વ્યક્તિને બદનામ કર્યો નિલેશભાઈને, તોય મને ઊંઘ નથી આવતી. શું લેવા? હું એ ખોટો હતો, અસત્ય માથે ચાલતો હતો. એટલા માટે ખેડૂતોને સમાજને નુકસાન ન થાય એટલા માટે એને મારે બહાર પાડવો પડ્યો. તોય મને મજા નથી આવતી. વિચાર તો કરો, એ ખરાબ માણસનું ખરાબ બોલ્યો તોય મને મજા નથી આવતી. તો હું સારા માણસનું કેવી રીતે ખરાબ બોલી શકું? હું જેતપુરનું કેવી રીતે ખરાબ બોલી શકું? જેતપુરનું હું કોઈથી ખરાબ ન બોલી શકું. મોરબી જિલ્લાનું હું ખરાબ કેવી રીતે બોલી શકું? એ જિલ્લામાં હું રહું છું, મારા જિલ્લાનું હું ખરાબ બોલું? એવો વ્યક્તિ હું નથી.
આપ સૌને વિનંતી, આમાં તમને ખોટું લાગતું હોય આપ મને જે કોમેન્ટ કરો છો એ કર્યા જ રાખજો. કદાચ ગાયું નથી કોમેન્ટ, મને ખબર નથી, હું તો નથી જોતો, પણ મને લોકો કહે છે તમે કોમેન્ટમાં ગાયું દેશે, તો આપ ગાયું દેતા રહેજો મને. હું એ લાગનો તો છું જ તે, સારું કામ કરે ને, કલાકાર ન આવ્યા તો એ ગાયું ખાવી પડી, હું કલાકાર આવ્યો તો એ ગાયું ખાવી પડી. એ આપ જોવો છો એક ભૂલ મારી કે મને એમ થયું સારું કામ કરું. અને હજી હું છેલ્લે આપને વચન આપું છું, હું આગેવાન થવા કોઈ દી નહીં આવું. હું એક કામ કરીશ, મને ખેડૂતો બોલાવશે તો એના પ્રોગ્રામ કરીશ, એની વાત સરકાર સુધી હું પહોંચાડીશ. આ મોરો મુદ્દો રહેશે. આગેવાન તમે મને થતો ભારો, પાછા આપ મને જે સજા આપી શકો છો. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આભાર. કાંઈ ભૂલચૂક હોય ક્ષમા, કારણ કે હું આવ્યો છું ને એ સારું વાત લઈને આવ્યો છું. હું કોઈને બદનામ કરવા માટે નથી આવ્યો. મારું કામ નથી કે હું લાઈવ થયો એટલે કોઈને બદનામ કરું. મારા લોહીમાં નથી, મારા ગુણ નથી કે લાઈવ થયા પછી હું કોઈને બદનામ કરું. બસ એક વ્યક્તિને ખુલ્લો પાડવા માટેથી. હજી નિલેશભાઈ એરવાડે એમ કહી દે કે હું ખોટો છું, અકાબા સાચા છે, તો મારે આ કંઈ પુરાવા નથી આપવા, કંઈ કરવું નથી. અહીંયાથી સમાપ્ત થાય, એમાં દુનિયા સમજી જાય છે. આપ સૌને જય માતાજી, જય મોગલ, જય જવાન, જય કિસાન, જય ગુજરાત.